શહેરના દિવાળીપુરા કોટ તરફ જતા રસ્તા પર ખાણીપીણીની લારીઓ અને ચા માટેના ગલ્લા આવેલા છે અને જ્યાં કોર્પોરેશન દ્વારા ભીના કચરા અને સૂકા કચરા માટેના ડસ્ટબિન લગાવવામાં આવ્યા છે, પરંતુ આ ડસ્ટબિનની શું હાલત છે તે તમે આ વિડીયોમાં જોઈ શકશો। આગળથી જોતા તો તમને લાગશે જ કે આ નવા જ ડસ્ટબિન અહીં લગાવવામાં આવ્યા છે, પરંતુ પાછળથી આ ડસ્ટબિન જર્જરિત હાલતમાં છે। કચરો નાખવામાં તે બનાવવામાં આવેલા આ ડસ્ટબિન જેને કોર્પોરેશન દ્વારા એટલે મૂકવામાં આવ્યા છે કારણ કે ગંદકીનું સામ્રાજ્ય ન થાય, પરંતુ તે છતાંય અહીંયા ગંદકી જોવા મળી રહી છે કારણ કે અંદર જે કચરો નાખવામાં આવે ત્યાં ડસ્ટબિન જર્જરિત હોવાને કારણે બહાર જ આવી જાય છે અને છેલ્લા 10 દિવસથી આ જ પ્રકારની હાલત છે। મોટી સંખ્યામાં લોકોની અવરજવર કોટની આસપાસ રહેતી હોય છે, એટલે આ રોડ પર લોકોની વધારે પડતી અવરજવર થતી હોય। અહીંથી પસાર થતા લોકો ઘણી વખત રેસ્ટોરન્ટ હોય કે ખાણીપીણીની લારી હોય ત્યાં ખાવા માટે ઊભા રહેતા હોય, ચા પીવા માટે ઊભા રહેતા હોય અને જેનો કચરો ડસ્ટબિનમાં નાખવામાં આવતો હોય છે, પરંતુ ડસ્ટબિન જ જર્જરિત હાલતમાં છે, જેથી કરીને અહીં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ક્યાંક લોકોમાં પણ ઓછી અવેરનેસ છે, જાગૃતતાનો અભાવ છે, જેથી કરીને આ પ્રકારે ગંદકી અહીં જોવા મળી રહી છે। કોર્પોરેશનની પણ બેદરકારી છે, તેઓએ પણ વહેલામાં વહેલી તકે અહીં જે ડસ્ટબિન છે તેને બદલાવવાની જરૂર છે।